ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે સરસ મજાની એક જે તમે થંબનેલ જોઈ છે એ પ્રમાણે વાત તમને ખાલી કરવાની છે. હવે તમામ વિદ્યાર્થી મિત્રો છે એમની જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય છે પોલીસ કોન્સ્ટેબલ, એમ ચિંતા વધતી જતી હશે, મગજનું ટેન્શન વધતું જતું હશે. એના માટે સ્પેશિયલ આજે આપણે મળ્યા છીએ. ટૂંક સમયમાં તૈયારી કેવી રીતે કરવી જોઈએ, ટૂંક સમયમાં હવે તમારે તૈયારી પોલીસ કોન્સ્ટેબલની કઈ રીતે કરવી. આમ મિત્રો તમે જુઓ તો તમને 6 થી 8 મહિના જેવો વાંચનનો સમય મળેલો. ફોર્મ જ્યારે ભરાણા પોલીસ કોન્સ્ટેબલના નોટિફિકેશન આવી ત્યારથી તમે સમજો તો 6 થી 8 મહિના જેવો સમય તમારી આગળ હતો પોલીસ કોન્સ્ટેબલના વાંચન માટે. હવે તમારી આગળ માત્ર ને માત્ર 25 દિવસ જેવો સમય રહ્યો. જે તમને અંદાજિત તારીખ આપી છે 14 જૂન, બરાબર છે, 14 જૂન. જો આ 14 જૂને તમારી લેવાઈ જાય એક્ઝામ, લેખિત પરીક્ષા, તો માત્ર ને માત્ર 25 દિવસ સમજો કે 25 દિવસ તમારી પાસે આજથી રહ્યા છે, બરાબર છે. આજે 19 તારીખ થઈ ગઈ છે. પણ મારે વાત કરવી છે એ જ કે હવે ટૂંક સમયની અંદર તૈયારી કેવી રીતે કરવી, ટૂંક સમયની અંદર તમે તૈયારી શું કરી શકો. 25 દિવસની અંદર હવે તમે મેરિટમાં આવી જાઓ, પાસ થઈ જાઓ, એના માટે શું કરી શકો. વધારે કાંઈ ન થાય, પણ આ 25 દિવસ છે એ ખૂબ તમારા માટે અગત્યના છે. કઈ રીતે? હવે બધા વિદ્યાર્થી શું કરશે, એક્ઝામ નજીક આવી ગઈ છે, ચાલો વાંચો વાંચો વાંચો, ગણિત ગણો, વાંચો વાંચો. ખોટી આદત છે, બરાબર છે. હવે તમારી આગળ બાજી કઈ રીતની છે એની વાત કરીએ તો મિત્રો સમજો કે હવે શું વાંચન કરવું. હવે શું વાંચન કરવું તમારે, તો તમે અત્યાર સુધી જે વાંચન કર્યું છે એની કંઈક નોટ્સ બનાવી હશે. આઈએમપી નોટ્સ જે કાંઈ હશે, તમને જે કાંઈ આઈએમપી લાગ્યું હશે એ નોટ્સ બનાવી હશે, અથવા તો તમે ક્યાંક પ્રશ્નો ટીક કર્યા હશે, સવાલ ટીક કર્યા હશે, એ તમારી આઈએમપી નોટ્સ જ થઈ. તો હવે વારો છે આઈએમપી નોટ્સ ને રિફર કરવાનો. માત્ર ને માત્ર હવે તમને જે કાંઈ લાગે છે કે આ પરીક્ષામાં પૂછાવા લાયક છે, બસ એને જ હવે વાંચો અને એને જ તમને યાદ જ છે ને એને જ યાદ રાખો. હવે નવું કરવાનો સમય નથી કે ભાઈ હાલો હજી મારે ગણિત છે એકવાર ગણી લઉં બધું, એકવાર સાંસ્કૃતિક વારસો, ભૂગોળ બધું. ના, કરો બધું, પણ હવે તમને જે આવડે છે ને એ જ કરજો. કોન્ફિડન્સ વધારજો તમારો માત્ર, કારણ કે નથી આવડતું એ હવે તમે કરવા જાશો, હવે ગણિત ગણવા જાશો તો એક તો મગજનું ટેન્શન વધતું જતું હશે, ચિંતા વધતી જતી હશે. એટલે હવે એ મિત્રો તમને કદાચ આવડશે તો એ અધકચરું આવડશે. તો એના બદલે એક જ વસ્તુ કે હવે તમને જે આવડે છે એમાંથી તમારો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. આ નોટ્સ તમે 80 થી 90% જે તમારા પ્રશ્નો કવર થઈ જાય આ રીતની બનાવી હશે કે નહીં, તો આ 80% કે 90% માંથી તમારા માર્ક્સ કપાય નહીં. એટલું કરો ને તો બહુ થઈ ગયું. હું તો કહું બેસ્ટ તૈયારી કહેવાય તમારી. આ 80-90% જે અભ્યાસક્રમ તમારો કવર થઈ ગયો છે કે તમને આવડે છે, એ મિત્રો તમારે હવે ફરીને આજ તમારે કરવાનું છે. હવે કેવું અને કેટલું વંચાય, કેવું વાંચાય એ મેં તમને કહી દીધું. હવે કેવું વંચાય કે જે તમે આ નોટ્સ બનાવી છે આઈએમપી એ જ વંચાય, પણ કેટલું. હવે ઘણા બધા શું કરશે ખબર, રાત અને દિવસ વાંચન 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 વાંચન, ગણન. ભાઈ એવી રીતે ક્યારેય ન કરાય, બરાબર છે. હવે તમારે આ તૈયારીનો સમય છે ને, સમય ઈ ઘટાડો અથવા તો એટલો જ રાખો. માનો કે તમે દરરોજના 10 કલાક વાંચો છો તો 8 કલાક હવે કરી નાખો તો વાંધો નથી. તમે દરરોજના 12 કલાક વાંચો, 10 કલાક કરો તો વાંધો નથી, અથવા તો 10 કલાક રહેવા દો અને 12 કલાક રહેવા દો તો કાંઈ તકલીફ નથી, વાંધો નથી વાંચનમાં, બરાબર છે. કારણ કે તમે તૈયારી છે
ઈ અહીંયા 6 થી 8 મહિનાની અંદર જો કરી લીધી હોય અથવા તો તમે 3 થી 4 થી 5 મહિનામાં જો તૈયારી બેસ્ટ કરી લીધી હોય તો પછી હવે વાંધો નો આવે. હવે મેં કીધું એમ રાત દિવસ એક કરવાથી તમારામાં જ્ઞાન નહીં આવે, ટેન્શન આવશે કે હજી પેલું બાકી છે, પેલું કરી લઉં, આ બધું ટેન્શન આવશે. છોડો, મગજને હવે ફ્રેશ કરો. મને આવડે છે, મેં વાંચ્યું છે, મેં ગણિત ગણ્યું છે, મને પરીક્ષામાં આવડશે, બસ બીજી કોઈ વાત નહીં. બરાબર? તો આ રીતે કેટલું વાંચવું એ મેં તમને કહી દીધું કે ભાઈ 8 કલાક છે તો એકાદ 2 કલાક ઘટાડો, એકાદ 2 કલાક ઘટાડો, કાંઈ વાંધો નહીં, અથવા એટલું ને એટલું રાખો. પણ હવે ખોટું ટેન્શન લેશો નહીં, ખોટી ચિંતા કરશો નહીં, કોઈ જાતની ચિંતા અને ટેન્શન આવશે એટલે આમાંથી ઘટાડો થશે. જે તમને આવડે છે એમાંથી ઘટાડો થશે, પરીક્ષા ટાણે નહીં આવડે આવું થશે. બરાબર છે? એટલે બસ મસ્ત મજાના વિચાર. હવે આપણે કોન્સ્ટેબલની પરીક્ષા નજીક લડી લેશું. આપણને આવડે છે, આપણે વાંચ્યું છે, નહીં આવડે એને ઓપ્શન ઈ કરીશું. અને આવું તમારી પાસે ઓપ્શન ઈ કરવા માટે થોડુંક જ હશે, એને ઓપ્શન ઈ માં જવા દેવાય. બરાબર છે? બાકી આમાંથી ઓપ્શન ઈ ના થવો જોઈએ. જે આવડે છે એમાંથી ઓપ્શન ઈ ના થવો જોઈએ. ગણિતના જે ચેપ્ટર થઈ ગયા છે, દાખલા સહેલા થઈ ગયા છે, તમારે બેઝિક લેવલ થઈ ગયું છે, તો હાર્ડ લેવલના દાખલા એકાદ બે નો આવડે તો એને ઈ કરો, તકલીફ નથી. પણ તમારે જે બેઝિક લેવલ છે એમાંથી ઈ કરવા પડે એવું થાય તો એ નકામું છે. એટલે કહું છું કે હવે શાંતિથી વાંચો જે કાઈ કરો છો ઈ. અને હવે મોસ્ટ આઈએમપી અને તમારી નોટ્સ જ વાંચો. બધું વાંચન કે ગણન કરવું કે નહીં, હા કે ના, તો હવે ના પાડું છું. બધું હવે આખો સિલેબસ ક્યારેય કવર થાય નહીં, તમારો વેમ છે. અને બધા કહેતા હોય હું સિલેબસ કવર કરી નાખું, ભાઈ થઈ જાય. અને જો તમે થઈ જાય સિલેબસ કવર તો તમે એક્ઝામમાં આવી જાઓ, તો તમે પોલીસ કોન્સ્ટેબલ છે એ બની જાઓ. આ પાક્કું છે ને? વેમ છે. 25 દિવસમાં તમારો કવર નો થાય. હવે સિલેબસ આખો કવર થઈ જાય પણ એ તમારો વેમ છે, તમને આવડે નહીં. તમે વાંચી નાખો, ગણી નાખો, બાકી આવડે નહીં. 25 દિવસમાં નો થાય. આ હું તમને કહું છું. બરાબર છે? અને મારા જાત અનુભવો છે. એટલે જે તમારે હવે એકલું ગણિત કર્યા કરવું, વાંચન કર્યા કરવું, ના ભાઈ ના, હવે આ આદત છોડો. હવે બધુંય નહીં, પણ હવે કયું વાંચવું ને શું ગણવું એ મેં તમને કહી દીધું. જે તમને મોસ્ટ આઈએમપી લાગે છે, જે તમને આવડે છે એની જ ઉપર ફોકસ કરો. હવે મિત્રો તમને નહીં આવડતું હોય ને એવું અહીંયા 10, 15 કે 20% બચ્યું હશે માત્ર, તો એ તમારે 15-20% કવર કરવા સારા કે 80-90% કવર કરવા સારા? તમે કહેશો સાહેબ 80-90% જ કવર કરાય ને, બસ તો અહીંયા કહું છું ને એ રીતે કરો, સ્માર્ટ વર્ક કરો, બહુ મજા આવશે. પરીક્ષામાં તમને મજા આવશે. ઘણીવાર એવું થશે કે સહેલો પ્રશ્ન છે એ પણ તમે ઈ કરીને આવશો તો ઈ ન કરવો પડે, એના માટે આ સ્માર્ટ વર્ક છે. પછી ન આવડતું હોય એનું શું કરવું? સાહેબ હજી તો મને આ નથી આવડતું, ભાઈ તો અત્યાર સુધી શું કર્યું? હવે નથી આવડતું એ કવર નહીં થાય. હવે નથી આવડતું એ ટેન્શન વધારશે. હકીકત છે. તમને ખરાબ શબ્દો કહી અને નાસીપાસ નથી કરવા મારે, પણ આ હકીકત છે કે હવે નથી આવડતું એ તમે કરવા જાશો એટલે તમારું ટેન્શન વધશે કે ભાઈ આ નથી આવડતું. બધું 100% કવર ક્યારેય ન થાય. ક્યારેય 100% સિલેબસ એકેય કવર થયો નથી, થાશે નહીં. કોઈથી 100% ક્યારેય ન થાય. કાંઈક કમી રે. બરાબર છે? એટલા માટે કહું છું કે નથી આવડતું ને એને હવે વાંચન છોડો, એને ગણન છોડો. જે તમને આવડે છે ને એને મસ્ત મજાનું વાંચી લો, મસ્ત મજાનું ગણી લો, તમને બહુ કામ લાગશે અને બહુ સારા માર્ક્સ આવશે. સારા માર્ક્સ છે તમે પાસ થશો, પાક્કું છે. બરાબર છે? આવડે છે એનું શું? બસ આવડે છે એનું શું કરવું? આવડે છે એને જ કર કરો. હવે આવડે છે એને જ ગણ કરો ને આવડે છે એને જ રિફર કરો. એ જ સારા માર્ક્સ અપાવશે, એ જ સારા ટકાવારીએ તમને પાસ કરશે. કરંટ અફેર્સ કરવું કેટલું, કરંટ અફેર્સ ઉપર કેટલું ધ્યાન આપવું,
ખાસ કહું છું અત્યારે જો કરંટ અફેર્સ હજી ન કર્યું હોય તો અત્યારથી કરંટ અફેર્સ છેલ્લા 6 મહિનાનું ખાસ, એની પછી 1 વર્ષનું અને 2 વર્ષનું આટલું કરંટ છે એ ખૂબ જરૂરી છે. એટલે 2 વર્ષ સુધીનું કરંટ અફેર્સ ન કર્યું હોય તો કરી નાખજો. છેલ્લા 6 મહિનાનું ખાસ અને 1 વર્ષનું ખાસ. પછી બીજા વર્ષમાંથી જો પેપર સેટર સારો હોય તો પૂછી પણ શકે અને પૂછાય પણ છે. તો કરંટ અફેર્સ ઉપર ભાર આપજો અત્યારથી કે ભાઈ છેલ્લે કરી લેશું, ઇકોમાં જાતા વાંચી લેશું, ફોર વ્હીલમાં એસીમાં વાંચી લેશું, નહીં થાય. કરંટ અત્યારથી કરજો તો જ થશે. કરંટ ને આમ તો અહીંયા તમે જે આ 6 7 8 મહિના બગાડ્યા અથવા તો 3 4 5 મહિના બગાડ્યા, આમાં કરંટ અફેર્સ તમારે 80 થી 90% આવી જ જવું જોઈએ, હું તો કહું. બરાબર છે. પણ હજી જો કરંટ ન કર્યું હોય તો આજે 25 દિવસ છે એમાં દરરોજ 2 થી 3 કલાક કરંટ અફેર્સ આપજો. કરંટ અફેર્સ ને દરરોજ 2 થી 3 કલાક અત્યારથી આપજો. કરંટ અફેર્સ માં છેતરાશો. ગમે એટલું અહીંયા સારું હશે, પીએસઆઈ વાળાને પૂછી લેજો. પીએસઆઈ વાળામાં કેટલા 35 માર્ક્સ નું કરંટ અફેર્સ પૂછી લીધું. 35 માર્ક્સ નું સિલેબસમાં નહોતું એટલું પૂછી લીધું કરંટ અફેર્સ. એટલે કદાચ કોન્સ્ટેબલમાં જો તમારે વધારે કરંટ અફેર્સ આવી જાય તો માર્ક્સ તમારા તોડે નહીં. એના માટે કરંટ અફેર્સ અત્યારથી કરતા રહેજો અને ખોટી ચિંતા કરતા નહીં. આ બાકી છે, કાંઈ બાકી નથી, બધું આવડે છે હવે. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જો તમારે આ બધું કવર થઈ ગયું, સાહેબ બધું કરી લીધું, અમે બાવડે છે, જાઓ આવવા દો પરીક્ષા, તો પછી હજી પણ તમને કહું છું ભૂલ ખાતા નહીં. આ જે ટેસ્ટ આવે છે, ટેસ્ટ, મોક ટેસ્ટ, પોલીસ ટેસ્ટ, જે કયો મોક ટેસ્ટ ઓછામાં ઓછી 3, બધાય વધારે કે છે પણ હું 3 કહું છું. ઓફલાઈન 3 ટેસ્ટ દઈ આવજો. ઓફલાઈન 3 ટેસ્ટ ઓફલાઈન દઈ આવજો. કારણ કે ત્યાં પરીક્ષા જેવો તમને અહેસાસ થશે ને શું ભૂલ થાય છે એ તમને અહીંયા અહેસાસ થઈ જશે. એટલે 3 ટેસ્ટ ઓફલાઈન કહું છું. ઓનલાઈન તમારે 5 થી 10 ટેસ્ટ ઓનલાઈન દેવાની. 5 થી 10 ટેસ્ટ, 5 ચાલો અત્યારે બહુ થઈ ગઈ. 5 તમારે ઓનલાઈન ટેસ્ટ અને 3 તમારે ઓફલાઈન ટેસ્ટ. અને પછી તમારું સાચું જ્ઞાન છે એ ચકાસાશે કે નહીં મારે હજી ભૂલો પડે છે, તમને ખ્યાલ આવશે. અને એ ભૂલો તમને ખ્યાલ આવી જશે એટલે જ્યારે તમારી લેખિત એક્ઝામ 14 તારીખે હશે, 14 એટલે કે 14 જૂન, ત્યારે એ લેખિતમાં નહીં ભૂલો પડે. કારણ કે ભૂલો તમે અહીંયા સમજી લીધી, ભલે તમે વાંચી લીધું, ભલે તમને આવડે છે, તો પણ મેં કીધું એમ ઓફલાઈન 3 ટેસ્ટ અને 5 જેવી ઓનલાઈન ટેસ્ટ દઈ દેજો. એટલે તમને તમારી ભૂલો સમજાઈ જશે. બસ આટલું મિત્રો ધ્યાન જે આપશે, ખાસ એટલું ધ્યાન આપશે વિદ્યાર્થી ક્યાંય પણ અટકશે નહીં. અને હવે પછી શું કરવું જ્યારે એક્ઝામ આવી જાય, એક્ઝામ કઈ રીતે દેવી એના વિશે આપણે સ્પેશિયલ લેક્ચર તમને બનાવીને આપશું. આજે મિત્રો અહીંયા રાખીએ છીએ, હવે આગલા લેક્ચર સાથે મળીશું.